વડોદરા મહાનગરની પ્રણાલી મુજબ જીપીએમસી એક્ટ મુજબ કમિશનરશ્રી અને વહીવટી પાંખ દ્વારા બજેટ 3 જાન્યુઆરીએ સ્ટેન્ડિંગ કમિટીમાં રજૂ કરવામાં આવ્યું હતું. જે ઓરિજિનલ બજેટ હતું જેમાં 25-26નું જે રિવાઇઝ બજેટ હતું 7,071 કરોડનું અને 26-27નું ડ્રાફ્ટ બજેટ 7,609.63 કરોડનું રજૂ કરવામાં આવ્યું હતું. સ્થાયી સમિતિના તમામ સભ્યો અને તમામ ચૂંટાયેલા પ્રતિનિધિઓ સાથે વિચાર વિમર્શ અને પબ્લિકના જે સૂચનો આવ્યા છે એ બધાને ઇન્ટિગ્રેટ કરી અને 3 દિવસ સુધી અલગ અલગ લોંગ સેશનમાં કેપિટલ આવક, કેપિટલ ખર્ચ, રેવન્યુ આવક, રેવન્યુ ખર્ચ, એરિયાના કામો, તસલમાત, ગ્રાન્ટોના કામો આ બધા પર રોજ ચર્ચા વિચારણા કરી અને જે 25-26નું રિવાઇઝ બજેટ હતું એમાં 13.29 કરોડનો ખર્ચો અમે ઘટાડી શક્યા છે. જેમાં મુખ્ય ખર્ચો હતો ફ્લાવર શો કે જે અમે કરી નહોતા શક્યા અને એમાં 10 કરોડનું જે બજેટ હતું એ કેન્સલ કરતાં એમાં ખર્ચ ઘટવાથી બચત વધી છે. જે બાકી શિલ્લક છે એમાં 13.29 કરોડનો વધારો થતાં 2761.69 કરોડ થઈ છે. ત્યારબાદ જે અલગ અલગ સેક્ટરમાં ચર્ચા વિચારણા કરતાં જે આવક વધી એ 49.29 કરોડની આવક વધારવામાં આવી છે. એટલે ટોટલ 62.56 કરોડનું બજેટનું કદ વધ્યું છે અને 7,672.71 કરોડનું 26-27નું ડ્રાફ્ટ બજેટ રજૂ કરવામાં સફળ રહ્યા છે. એટલે કહી શકાય કે આટલું ખર્ચો કરવા છતાં ધીરે ધીરે ક્રમશઃ ખર્ચ જે કેપિટલ ખર્ચ કરીએ છીએ, મૂડી વ્યય કરીએ છીએ એમાં ક્રમશઃ વધારો કરતા ગયા છે. આ વર્ષે 1900 કરોડના કેપિટલ એક્સપેન્ડિચરનો અંદાજ છે. હાલ 1200 કરોડ જેટલો એક્સપેન્ડિચર કરી ચૂક્યા છે. હજુ માર્ચની 31 તારીખ સુધીમાં વધુ ખર્ચા બુક થશે. ગત વર્ષે 1550 કરોડનો ખર્ચો કર્યો હતો અને 26-27ના રિવાઇઝ બજેટમાં 2400 કરોડ કરતાં વધુ ખર્ચ કરવાનો અંદાજ રાખવામાં આવ્યો છે. એટલે કહી શકાય કે વડોદરા કોર્પોરેશનનું જે એવરેજ એક્સપેન્ડિચર કેપેસિટી હતી 637 કરોડની એ અમે વધારી અને 1900 કરોડ અને આવતા વર્ષે 2400 કરોડ સુધી લઈ જવામાં સક્ષમ રહ્યા છે. એટલે કહી શકાય કે વિકાસની ગતિમાં કેપિટલ એક્સપેન્ડિચરમાં અમે લોકો 3 થી 4 ગણો વધારો કરી શક્યા છે. જે બજેટોની ચર્ચા દરમિયાન સ્થાયી સમિતિ અને તમામ ચૂંટાયેલા પ્રતિનિધિઓ સાથે સંકલન કરી અને ઠરાવ કરવામાં આવ્યા છે. જેમાં કંપની સર્ટિફિકેટ આલતા પહેલાં મિલકતની આકારણી કરી વેરા બિલ બજાવી અને વેરો લેવાનું ઠરાવવામાં આવે છે. સ્ક્રેપ પોલિસી અને કંડમ પોલિસી વડોદરા શહેરની સાધન સામગ્રી અને જર્જરિત ઇમારતોને સ્ક્રેપ કરવી હોય અથવા કોઈ ઇક્વિપમેન્ટને સ્ક્રેપ કરવું હોય અને સ્ક્રેપને યોગ્ય ભાવે વેચાણ કરીને નિકાલ કરવા માટે સ્ક્રેપ પોલિસી અને કંડમ પોલિસી બનાવવાનો ઠરાવ કરવામાં આવ્યો છે. હેલ્થ વિભાગ માટે રાજ્ય સરકારશ્રીની ગ્રાન્ટ હેઠળ નિમણૂક પામેલા કર્મચારીઓનો શિડ્યુલ અલગ કરવાનો, જેથી કરી અને જે મહેકમનો ખર્ચ છે એમાં ઘટાડો કરી શકાય અને વીએમસીની બેલેન્સ શીટ વધુ સ્ટ્રોંગ કરી શકાય એ માટેનું આયોજન કરવામાં આવ્યું છે. વડોદરા મહાનગરપાલિકાના વેરા બિલમાં QR કોડ પ્રિન્ટ કરવાની ઠરાવ કરવામાં આવ્યો છે. આવકનું ઓડિટ રેગ્યુલર થાય એટલે અલગ અલગ સેક્ટરમાંથી જે આવક થાય છે જ્યારે પણ આવકમાં ઘટાડો નોંધાય તો તાત્કાલિક સ્થાયી સમિતિને ખબર પડે અને એ માટેના જરૂરી પગલાં લઈ શકાય એ માટે ઇન્કમ ઓડિટ કરી અને સ્થાયી સમિતિમાં રેગ્યુલરનો રિપોર્ટ જમા કરાવવાનો રહેશે. દર 3 મહિના આવકનો રિપોર્ટ જમા કરાવવાનો રહેશે. નગરગૃહના જે 12 ટિકિટો કાઉન્સિલર માટે આપતા હતા એ કોટા વધારીને 20નો કરવામાં આવ્યો છે. જે સૂચનો છે એમાં ખાસ કરીને ઇનર રિંગ રોડ, સમા, સાવદી, છાણી, ઉંડેરા, કરોડિયા, પંચવટી, સેવાસીવાડો રોડના બ્લોકેજ દૂર કરી અને આ રિંગ રોડ બનાવવાથી ટ્રાફિકમાં ઘણો ફાયદો થયો છે. પ્રતાપપુરા સરોવર ખોદવા માટે બજેટ હેડ ખોલવો, તળાવના ઇન્ટરલિંકિંગ માટે સર્વે કરવા, આર્બિટ્રેશનના કેસના નિકાલ માટે જેણે આર્બિટ્રેશન કરેલ હોય એ ઇજાદારને કોર્પોરેશન ફરી કામગીરી ન મળે એ માટેનું સૂચન કરવામાં આવ્યું છે. કોઓર્ડિનેશન સેલની રચના કરી છે. વડોદરા મહાનગરપાલિકા દ્વારા જે બિલો બજાવવામાં આવે છે તેમાં QR કોડની વ્યવસ્થા કરવાની, શોપિંગ સેન્ટરો, કેબિનો, ઇમલા વગેરેની નવીન ભાડા નીતિનું એ કરવું, જૂના ટોયલેટ બ્લોક રિનોવેટ કરી અપગ્રેડ કરવા, શહેરમાં અલગ અલગ જગ્યાએ પિંક ટોયલેટ અને પિંક ફીડિંગ રૂમ બને એ માટેના આયોજન કરવા. કહેવાનો મતલબ કે તમામ સ્થાયીના સભ્યોનો ખૂબ સારો સાથ સહકાર, ચૂંટાયેલી પાંખ અને વહીવટી પાંખના સંકલનથી આ ખૂબ સારું બજેટ મંજૂર કરી શકાય.